ચાલો આજે આપણે સંક્રાંતિ તત્વની આયનીકરણ એન્થાલ્પી વિશે જોવાનું છે. બરાબર, સંક્રાંતિ તત્વની આયનીકરણ એન્થાલ્પી. આયનીકરણ એન્થાલ્પીમાં કેવા પ્રકારનો ફેરફાર થાય એની આપણે સમજૂતી જોઈશું. આપણે સંક્રાંતિ તત્વોની કોઈ પણ શ્રેણીને ધ્યાનમાં લઈએ તો કોઈ પણ શ્રેણીને ધ્યાનમાં લઈશું તો એની જે સામાન્ય ઇલેક્ટ્રોન રચના છે એ આપણને આવા પ્રકારની જોવા મળે. સંક્રાંતિ તત્વોની સામાન્ય ઇલેક્ટ્રોન રચના કેવી છે? તો એની સામાન્ય ઇલેક્ટ્રોન રચના n-1 ડી કક્ષક હોય. આ n-1 ડી કક્ષક ની અંદર 1 થી લઈને 10 ઇલેક્ટ્રોન હોય અને ns પ્રકારની કક્ષક હોય એની અંદર 1 કે 2 ઇલેક્ટ્રોન ગોઠવાયેલા હોય. આવી એની સામાન્ય ઇલેક્ટ્રોન રચના જોવા મળે. આ દરેક શ્રેણીની અંદર તમે ડાબી બાજુથી જમણી બાજુ જાઓ. ડાબી બાજુથી જમણી બાજુ તરફ આમ જતા જાઓ તેમ તેમ આપણે જાણીએ છીએ કે ભાઈ નવો દાખલ થતો ઇલેક્ટ્રોન એ દર વખતે આંતરિક અથવા અંદરની ડી કક્ષકની અંદર દાખલ થાય છે. અંદરની ડી કક્ષકની અંદર ઇલેક્ટ્રોન ગોઠવાતો છે અને અંદરની ડી કક્ષકની અંદર ઇલેક્ટ્રોન ગોઠવાય આ ડી કક્ષક છે એ નબળી શિલ્ડિંગ અસર દર્શાવે. ડી કક્ષકના ઇલેક્ટ્રોન દ્વારા જે શિલ્ડિંગ અસર હોય એ નબળી હોય અને શિલ્ડિંગ અસર નબળી હોવાને કારણે અસરકારક કેન્દ્રીય વીજભાર વધે અને અસરકારક કેન્દ્રીય વીજભાર વધે એટલે આયનીકરણ એન્થાલ્પી છે એ પણ મૂલ્ય વધે છે. બરાબર, સામાન્ય રીતે આપણે પરમાણ્વીય કદની અંદર થતા ફેરફાર વિશેની સમજૂતી જોઈ લીધી તો એના ઉપરથી એ તમે સમજાવી શકો. કારણ કે જેમ જેમ પરમાણ્વીય કદમાં વધારો થતો હોય એમ પરમાણ્વીય કદની અંદર ઘટાડો થતો હોય એમ એમ આપણે આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય છે એ વધતું જાય. કારણ કે બાહ્યતમ કક્ષકમાં જે ઇલેક્ટ્રોન છે કેન્દ્રથી વધુ નજીક આવશે તેમ તેમની વચ્ચે આકર્ષણ વધી જશે. બરાબર, તો એના ઉપરથી કહી શકાય. એટલે આપણે કહી શકીએ કે કોઈ પણ ડી વિભાગના તત્વની શ્રેણી હોય એમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા જાઓ એમ ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા નવો દાખલ થતો ઇલેક્ટ્રોન દરેક વખતે અંદરની ડી કક્ષકની અંદર ભરાય અને કેન્દ્રીય વીજભારની અંદર પણ વધારો થાય. હવે ડી કક્ષક નબળી શિલ્ડિંગ અસર દર્શાવતો હોય અસરકારક કેન્દ્રીય આકર્ષણ બળ વધી જાય અને અસરકારક કેન્દ્રીય આકર્ષણ વધે તેથી બાહ્યતમ કક્ષકમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવો મુશ્કેલ થતો જાય અને તેથી જ આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય એ વધતું જાય. પણ આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યમાં થતો જે આ વધારો છે એ બિન સંક્રાંતિ તત્વોની સરખામણીમાં પ્રમાણમાં ઓછો હોય. આપણે બિન સંક્રાંતિ તત્વનો કોઈ પણ આવર્ત લઈએ, માની લો કે આવર્ત નંબર 2 ના તત્વોને ધ્યાનમાં લઈએ આપણે તો આવર્ત નંબર 2 ના તત્વો બિન સંક્રાંતિ તત્વો કહેવાય. એ આવર્તમાં તમે ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા જાઓ તેમ તેમ જે રીતે આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધતું હોય એટલી માત્રાની અંદર આપણે આજે ડી વિભાગના તત્વોની શ્રેણીનો આવર્ત છે એની અંદર આયનીકરણ એન્થાલ્પીમાં એટલો વધારો જોવા મળતો નથી. એટલે સામાન્ય રીતે આપણે કહી શકીએ કે આયનીકરણ એન્થાલ્પી વધે છે પણ એટલી તીવ્ર રીતે વધતી નથી કે જેટલી બિન સંક્રાંતિ તત્વની અંદર વધારો જોવા મળે. સામાન્ય રીતે પ્રથમ આયનીકરણ એન્થાલ્પી હોય તો પ્રથમ આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યની અંદર ક્રમિક એવો વધારો જોવા મળતો નથી, પરંતુ દ્વિતીય અને તૃતીય આયનીકરણ એન્થાલ્પીમાં થતા વધારાની માત્રા થોડીક વધુ હોય છે. પ્રથમ આયનીકરણ એન્થાલ્પી કરતા દ્વિતીય અને તૃતીય આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યની અંદર થતો વધારો વધુ માત્રાની અંદર જોવા મળે. એટલે નજીકના તમે બે તત્વોની સરખામણી કરો
તો પ્રથમ આયનીકરણ એન્થાલ્પીમાં એવું થાય કે નજીકના તત્વોની પ્રથમ આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યો વચ્ચે નજીવો તફાવત, પણ એમની જ દ્વિતીય અને તૃતીય આયનીકરણ એન્થાલ્પી વચ્ચે પ્રમાણમાં વધારે તફાવત જોવા મળે. આપણે જાણીએ છીએ કે ભાઈ પ્રથમ ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે આપવી પડતી ઉર્જા પ્રથમ આયનીકરણ એન્થાલ્પી કહેવાય, ડેલ્ટા HI1. ત્યાર પછી એમાંથી બીજા ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે આપવી પડતી ઉર્જા એ દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી કહેવાય, ડેલ્ટા HI2. અને એમાંથી ત્રીજા ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે આપવી પડતી ઉર્જા એને તૃતીય આયનીકરણ એન્થાલ્પી કહેવાય, ડેલ્ટા HI3. બરાબર. આપણે 3D શ્રેણી હોય, 4D શ્રેણી હોય કે 5D શ્રેણી હોય. 3D શ્રેણીની અંદર તમે સ્કેન્ડિયમ થી ઝિંક સુધી, 4D શ્રેણી હોય તો 4D શ્રેણીની અંદર આપણે ઇટ્રિયમ થી શરૂ કરીએ અને કેડમિયમ સુધી, અને તૃતીય સંક્રાંતિ શ્રેણી હોય તો એમાં લેન્થેનમ થી અથવા તો હાફનિયમ થી પણ દર્શાવી શકાય, કારણ કે લેન્થેનમ છે એ ક્રમિક રીતે ન આવે તો મર્ક્યુરી સુધી નીકળે. એમ દરેકની અંદર તમે ડાબીથી જમણી બાજુ જશો તો પ્રથમ આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યની અંદર વધારો થશે, પણ એ તીવ્ર વધારો હશે નહીં. બરાબર. ઉપરાંત જો 3D શ્રેણીના એટલે કે પ્રથમ શ્રેણી આપણે સ્કેન્ડિયમ થી ઝિંક છે, આ પ્રથમ શ્રેણીના જે તત્વો છે 3D શ્રેણી, આ શ્રેણીની અંદર તમે સ્કેન્ડિયમ થી ઝિંક તરફ જાઓ, એમાં આયનીકરણ એન્થાલ્પીની અંદર નિયમિતતા જોવા મળતી નથી, એમાં અનિયમિતતા જોવા મળે, અનિયમિત વલણ હોય. બરાબર. આપણી ટેક્સ્ટમાં લખ્યું નથી પણ હકીકતમાં કેવું જોવા મળે તો તમે સ્કેન્ડિયમ થી ક્રોમિયમ સુધી જાઓ એમ પ્રથમ આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ધીમે ધીમે વધતું હોય. બરાબર. પછી ક્રોમિયમ થી લઈને કોપર સુધી જાઓ તમે તો ક્રોમિયમ થી કોપર સુધી આ મૂલ્ય છે એ લગભગ સમાન રહે, લગભગ એનું મૂલ્ય કેવું હોય, સમાન જોવા મળે. અને તમે કોપર થી ઝિંક તરફ આવો, કોપર થી ઝિંક તરફ આવો તો પ્રથમ આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય છે ફરી પાછું વધે. એટલે પ્રથમ આયનીકરણ એન્થાલ્પીની અંદર સ્કેન્ડિયમ થી ક્રોમિયમ સુધી મૂલ્ય છે એ ધીમે ધીમે વધે, પછી લગભગ સમાન રહે અને પછી વળી પાછું વધે. એવા પ્રકારની અનિયમિત વર્તણૂક દર્શાવે, એટલે ચોક્કસ વર્તણૂક જોવા મળતી નથી. જોકે આપણે પ્રથમ શ્રેણીના સંક્રાંતિ તત્વોની અંદર આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યની અંદર જે જોવા મળતી અનિયમિતતા છે એમના રાસાયણિક ગુણધર્મને બહુ વધારે કઈ અસર કરતી નથી, એટલે આપણે બહુ એને વધારે ધ્યાનમાં લેવાની જરૂર પડતી નથી. બરાબર. પણ એની અંદર જે અનિયમિતતા છે એ આપણે ખાસ ધ્યાન રાખવું પડે. હવે સામાન્ય રીતે આપણે જાણીએ છીએ કે ભાઈ કોઈ પણ પ્રકારના ડી વિભાગના તત્વોની અંદર ઇલેક્ટ્રોનની ગોઠવણી કેવી રીતે કરવાની હોય તો પ્રથમ આપણે NS પ્રકારની કક્ષકની અંદર ઇલેક્ટ્રોન ગોઠવીએ છીએ અને પછી N-1D પ્રકારની કક્ષકમાં ઇલેક્ટ્રોન ગોઠવીએ છીએ. પરંતુ જ્યારે ઇલેક્ટ્રોન દૂર કરવાના હોય ત્યારે આ બંને કક્ષકોની સાપેક્ષ ઉર્જામાં ફેરફાર થાય. એટલે પ્રથમ આપણે ઇલેક્ટ્રોન દૂર કરતી વખતે NS પ્રકારની કક્ષકમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવાના હોય, ત્યારબાદ N-1D કક્ષકમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવાના થાય. હવે NS કક્ષકમાંથી ઇલેક્ટ્રોન દૂર થતા જાય તો S પ્રકારની કક્ષકમાં વધુમાં વધુ 2 જ ઇલેક્ટ્રોન હોય તો તમે એક સંયોજક તત્વ અને પછી વધુમાં વધુ દ્વિસંયોજક તત્વ બનાવો એટલે NS કક્ષક ખાલી થઈ જાય અને પછી DN ઇલેક્ટ્રોન રચના જ બાકી વધે અને એ D કક્ષકમાંથી જ ઇલેક્ટ્રોન દૂર કરવાના થાય. એટલે મોટા ભાગે ત્રીજો ઇલેક્ટ્રોન તો દૂર કરવાનો થાય ત્યારે D કક્ષકમાંથી જ ઇલેક્ટ્રોન દૂર કરવાનો થશે એમ આપણે કહી શકીએ. અને ડી કક્ષકના ઇલેક્ટ્રોન એ સામાન્ય રીતે નબળી શિલ્ડિંગ અસર દર્શાવતા, એટલે નબળી શિલ્ડિંગ અસરને કારણે શું થાય કે S પ્રકારના કક્ષકને કેન્દ્રથી વધુ નજીક લઈ જાય, S પ્રકારની કક્ષકના ઇલેક્ટ્રોન કેન્દ્રની વધારે નજીક છે એટલે એને સારી રીતે રક્ષિત કરે છે અથવા પરિરક્ષિત કરે છે એમ કહીએ કે. પણ આ જ ઇલેક્ટ્રોન પોતાના ઇલેક્ટ્રોનને એટલા સારી રીતે પરિરક્ષિત કરી શકતા નથી. બરાબર. S પ્રકારની કક્ષકના ઇલેક્ટ્રોનને ડી પ્રકારની કક્ષકના ઇલેક્ટ્રોન પરિરક્ષિત કરતા હોય, પણ ડી પ્રકારની કક્ષકના જ ઇલેક્ટ્રોન એ પોતાની કક્ષકના ઇલેક્ટ્રોનને એટલી સારી રીતે પરિરક્ષણ કરી શકતા નથી. અને તેથી એવું જોવા મળશે કે જે
પ્રથમ આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યની અંદર અનિયમિતતા હતી, એવી અનિયમિતતા દ્વિતીય અને તૃતીય આયનીકરણ એન્થાલ્પીમાં જોવા મળશે નહીં. એટલે દ્વિતીય અને તૃતીય આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યો મોટાભાગે નિયમિત વલણ દર્શાવે છે. બરાબર. આપણે પ્રથમ શ્રેણીના મોટાભાગે તત્વોની આયનીકરણ એન્થાલ્પીના મૂલ્ય છે એના વિશે જ મોટાભાગે ચર્ચા કરવાની હોય. હવે જો આપણે આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યને ખરી રીતે સમજવા માંગતા હોય તો આયનીકરણ એન્થાલ્પીને અસર કરતા પરિબળોને ધ્યાનમાં લેવા પડે. તે હકીકતની અંદર આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય છે ને 3 બાબતો ઉપર આધાર રાખે. આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય 3 પરિબળો ઉપર આધાર રાખે. પહેલું પરિબળ કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચેના આકર્ષણ. બીજું પરિબળ ઇલેક્ટ્રોન વચ્ચેના અપાકર્ષણ. અને ત્રીજું પરિબળ વિનિમય ઉર્જા. બરાબર. કોઈ પણ તત્વની આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યનો આધાર આ 3 પરિબળો ઉપર હોય. કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચે આકર્ષણ, ઇલેક્ટ્રોન વચ્ચેના અપાકર્ષણ અને વિનિમય ઉર્જાનું મૂલ્ય. આ 3 પરિબળો આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય છે એ નક્કી કરે છે. વિનિમય ઉર્જા કોને કહેવાય? તો સામાન્ય રીતે કોઈ પણ સમશક્તિક કક્ષકોની અંદર ઇલેક્ટ્રોન ગોઠવાતા હોય. માની લો કે 3 p કક્ષકો હોય જે સમશક્તિક હોય, px, py અને pz. એની અંદર ઇલેક્ટ્રોન ગોઠવાતા હોય તો એની અંદર ઇલેક્ટ્રોન સમાંતર સ્પિને પેલા ગોઠવાતા જાય કે પ્રથમ ઇલેક્ટ્રોન, પછી દ્વિતીય ઇલેક્ટ્રોન, પછી તૃતીય ઇલેક્ટ્રોન અને પછી યુગ્મીકરણથી ઇલેક્ટ્રોન ગોઠવવાનું શરૂ થાય. બરાબર. આ રીતે ઇલેક્ટ્રોન ગોઠવાતા હોય. તો ડી કક્ષકો પણ 5 સમશક્તિક ડી કક્ષકો હોય. 5 સમશક્તિક ડી કક્ષકો જોવા મળે. એની અંદર પણ ઇલેક્ટ્રોન છે એ સમાંતર સ્પિન દ્વારા ગોઠવાતા જાય. મૂંડના મહત્તમ પરિભ્રમણના નિયમ મુજબ સમાંતર સ્પિન દ્વારા ઇલેક્ટ્રોન છે એ ગોઠવાતા હોય. સમાંતર સ્પિન દ્વારા ઇલેક્ટ્રોન ગોઠવાય તો અત્યારે પ્રથમ ઇલેક્ટ્રોનની એકલ ભરણી થાય, એટલે કે એક ઇલેક્ટ્રોન દરેક કક્ષકની અંદર ગોઠવાય. જેમ ઇલેક્ટ્રોન એકાકી ગોઠવાયેલા હોય એમ એમની વચ્ચે વિનિમય વધુ સરળતાથી થાય, અને વિનિમયની સંખ્યા વધુ એમ વિનિમય ઉર્જા ઓછી હોય, અને ઉર્જા ઓછી એમ સ્થિરતા વધારે હોય. ધારો કે D5 ઇલેક્ટ્રોન રચના હોય તો D5 ઇલેક્ટ્રોન રચના શા માટે સ્થાયી હોય? બરાબર. તો એનું કારણ શું હોય? તો કે આની અંદર આમ એકાકી ઇલેક્ટ્રોન ગોઠવાય. આ એક સમમિતીય હોય એવા પ્રકારની ઇલેક્ટ્રોન રચના કહેવાય. સમમિતિ ધરાવતી ઇલેક્ટ્રોન રચના છે. આની અંદર મહત્તમ વિનિમય થાય. પેલો ઇલેક્ટ્રોન છે આ બીજા ઇલેક્ટ્રોન સાથે વિનિમય કરે, પેલો ઇલેક્ટ્રોન ત્રીજા ઇલેક્ટ્રોન સાથે વિનિમય કરી શકે, આ ચોથા ઇલેક્ટ્રોન સાથે, આ પાંચમા ઇલેક્ટ્રોન સાથે વિનિમય કરી શકે. એવી રીતે આ બીજો ઇલેક્ટ્રોન ત્રીજા સાથે, ચોથા સાથે, પાંચમા સાથે વિનિમય કરી શકે, આ ત્રીજો ઇલેક્ટ્રોન ચોથા સાથે, પાંચમા સાથે વિનિમય કરે, અને આ ચોથો ઇલેક્ટ્રોન છે એ પાંચમા સાથે વિનિમય કરે. આટલા વિનિમયની સંખ્યા હોય. અને જેમ આવા વિનિમયની સંખ્યા વધારે એમ વિનિમય ઉર્જા ઓછી. બરાબર. અને વિનિમય ઉર્જા ઓછી એમ સ્થિરતા વધારે. વધુ સ્થાયી બંધારણ હોય તો એની અંદરથી ઇલેક્ટ્રોનને દૂર કરવો સરળ ન પડે, મુશ્કેલ થાય.
અને ઇલેક્ટ્રોનને દૂર કરવો મુશ્કેલ હોય, વધારે ઉર્જાની જરૂર પડે, આયનીકરણ એન્થાલ્પી વધી જાય. સામાન્ય રીતે વિનિમય ઉર્જા સમશક્તિ કક્ષકોની અંદર સમાંતર સ્પિનની અંદર શક્ય જે યુગ્મો હોય એની કુલ સંખ્યાના સમપ્રમાણમાં જોવા મળે છે. બરાબર. અને તેથી જ જે d5 ઇલેક્ટ્રોન રચના હોય 5 સમશક્તિ કક્ષકોની અંદર એ સૌથી સ્થાયી ઇલેક્ટ્રોન રચના થાય અને એમાંથી ઇલેક્ટ્રોનને દૂર કરવો મુશ્કેલ પડે. અને આની આપણે કેટલીક બાબતોની સમજૂતી આપી શકીએ કે ભાઈ બે તત્વો આપેલા હોય તો એમાંથી કયા તત્વની આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધારે હશે કે ઓછું હશે. બરાબર. એની આપણે સરખામણી છે એ આના ઉપરથી કરી શકીએ છીએ. જોઈએ આપણે એના ઉપરથી કેવી રીતે સરખામણી કરી શકાય. આપણે Mn+ અને Cr+ એની આયનીકરણ એન્થાલ્પીની સરખામણી કરીએ. બરાબર. Mn+ અને Cr+ એની આયનીકરણ એન્થાલ્પીની આપણે સરખામણી કરવી છે. અથવા તમે એમ કહી શકો કે Mn અને Cr ની દ્વિતીય આયનીકરણ એન્થાલ્પીની સરખામણી કરો. Mn+ અને Cr+ ની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી કહેવાય અને Mn અને Cr ની દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી. એના માટે આ બંનેની ઇલેક્ટ્રોન રચનાને આપણે ધ્યાનમાં લઈએ. Mn+ એની ઇલેક્ટ્રોન રચના, તો Mn ની ઇલેક્ટ્રોન રચના આપણે ખ્યાલ છે 3d5 4s2 એવા પ્રકારની એની ઇલેક્ટ્રોન રચના જોવા મળે. એની અંદરથી એક ઇલેક્ટ્રોન 4s માંથી કાઢી નાખો એટલે Mn+ ની ઇલેક્ટ્રોન રચના આવી થશે કે આર્ગોન કોર કમ્પ્લીટ 3d5 4s1 આવી ઇલેક્ટ્રોન રચના જોવા મળશે. Cr+ ની ઇલેક્ટ્રોન રચના, Cr ની ઇલેક્ટ્રોન રચના હોય 3d5 4s1. 4s માંથી એક ઇલેક્ટ્રોન જાય તો હવે એની ઇલેક્ટ્રોન રચના જોવા મળશે 3d5 4s0. હવે તમે જ કહી શકશો કે Mn+ માંથી હવે પછીનો આપણે ઇલેક્ટ્રોન દૂર કરવો હશે એ ક્યાં દૂર કરવાનો થશે? તો કે 4s માંથી એક ઇલેક્ટ્રોન દૂર થશે અને એ ઇલેક્ટ્રોન દૂર થયા બાદ એની સ્થાયી ઇલેક્ટ્રોન રચના d5 રચના થશે. d5 સ્વરૂપની અંદર રૂપાંતર પામે છે. એટલે સ્થાયી ઇલેક્ટ્રોન રચનામાં એનું રૂપાંતર થતું હોય, રૂપાંતર સરળ બને. રૂપાંતર સરળ બને એટલે આ સરળતાથી આ ઇલેક્ટ્રોન ગુમાવે. બરાબર. હવે જો Cr+ ની આપણે દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી જોઈએ. Cr+ માં અગાઉથી જ સ્થાયી ઇલેક્ટ્રોન રચના છે. d5 ઇલેક્ટ્રોન રચના કેવી છે? પોતે સ્થાયી છે. એની અંદર વિનિમયની સંખ્યા ખૂબ વધારે હોય. વિનિમયની સંખ્યા વધારે હોય, વિનિમય ઉર્જા ઓછી હોય. ઉર્જા ઓછી એમ સ્થાયીતા વધારે હોય એટલે ઇલેક્ટ્રોન દૂર કરવું મુશ્કેલ પડે. આમે આપણે એમને કહીએ છીએ કે ભાઈ ડી કક્ષક ઇલેક્ટ્રોન થી અર્ધપૂર્ણ ભરાયેલી હોય, વિશેષ સ્થાયીતા દર્શાવે. આમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવો ખૂબ જ મુશ્કેલ છે. તેથી Cr+ ની આયનીકરણ એન્થાલ્પી Mn+ કરતા વધુ હોય. તો આવી રીતે લખીએ કે Cr+ ની આયનીકરણ એન્થાલ્પી એ Mn+ કરતા વધુ હોય. આવો આપણે કારણ સ્વરૂપે પૂછીએ. આનાથી ઊંધું પૂછીએ. બરાબર. કે ભાઈ Mn+ ની આયનીકરણ એન્થાલ્પી Cr+ ની આયનીકરણ એન્થાલ્પી કરતા ઓછી હોય. અથવા દ્વિતીય આયનીકરણ એન્થાલ્પીના સંદર્ભમાં પૂછે તો આયન નો આપ્યા હોય તો એમ કે Cr ની દ્વિતીય આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય Mn ની દ્વિતીય આયનીકરણ એન્થાલ્પીના મૂલ્ય કરતા વધુ હોય છે. તો પણ આ જ રીતે તમે ઇલેક્ટ્રોન રચનાના આધારે સમજાવી શકો કે એવું શા માટે જોવા મળે છે. બરાબર. હવે આપણે Fe અને Mn ની તૃતીય આયનીકરણ એન્થાલ્પીની સરખામણી કરશું. Fe અને Mn ની તૃતીય આયનીકરણ એન્થાલ્પી. આ Cr અને Mn ની દ્વિતીય આયનીકરણ એન્થાલ્પીની સરખામણી કરી. હવે આપણે તૃતીય આયનીકરણ એન્થાલ્પી માટે Fe અને Mn એની તૃતીય આયનીકરણ એન્થાલ્પી સરખાવી.
જો આપણે Fe અને Mn આ બંને માટે ડેલ્ટા HI3 તૃતીય આયનીકરણ એન્થાલ્પીની સરખામણી કરવી છે, એટલે એના દ્વિસંયોજક આયન પહેલાથી જ લઈ લેવાના, બરાબર. Fe લેવાનો છે Fe2+, Mn લેવાનો છે Mn2+. બેની ઇલેક્ટ્રોન રચના જોઈએ. Fe2+ અને Mn2+ બંનેની ઇલેક્ટ્રોન રચના ધ્યાનમાં લેવી પડશે. આપણે Fe2+ ની ઇલેક્ટ્રોન રચના જોઈએ તો એના માટે Fe ની ઇલેક્ટ્રોન રચના પહેલા યાદ કરી લે કે ભાઈ Fe ની ઇલેક્ટ્રોન રચના છે 3d6 4s2, બરાબર. તો Fe2+ બે ઇલેક્ટ્રોન નીકળી ગયા એટલે 3d6 જ બાકી વધે, અને Mn2+ ની ઇલેક્ટ્રોન રચના એમાં પેલા Mn ની ઇલેક્ટ્રોન રચના 3d5 4s2, બરાબર. 3d5 4s2 એની અંદરથી બે ઇલેક્ટ્રોન કાઢીએ એટલે 3d5 4s0 આવું થાય. આમાં 4s0. ચાલો તમે તમારી રીતે નક્કી કરી શકશો કે કેની તૃતીય આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય છે એ વધારે હશે, બરાબર. તમે જોઈ શકો કે Fe2+ છે એની આયનીકરણ એન્થાલ્પી Mn2+ કરતા ઓછી હશે, કારણ કે Fe2+ માંથી એક ઇલેક્ટ્રોન તમે અહીંથી દૂર કરશો 3d6 માંથી, એટલે એ વધુ સ્થાયી એવા 3d5 બંધારણની અંદર ફેરવાય, એટલે એ સરળતાથી ફેરવણી શક્ય બને. Mn2+ માં અગાઉથી જ આ સ્થાયી ઇલેક્ટ્રોન રચના તો છે, અને સ્થાયી ઇલેક્ટ્રોન રચના હોય એની અંદરથી ઇલેક્ટ્રોન દૂર કરવો મુશ્કેલ હોય, એટલે કહી શકાય કે Fe2+ ની આયનીકરણ એન્થાલ્પી is less than Mn2+ ની આયનીકરણ એન્થાલ્પી. અથવા Mn2+ ની આયનીકરણ એન્થાલ્પી is greater than Fe2+ ની આયનીકરણ એન્થાલ્પી. અથવા તૃતીય આયનીકરણ એન્થાલ્પીના સંદર્ભમાં બોલો તો Mn ની તૃતીય આયનીકરણ એન્થાલ્પી Fe ની તૃતીય આયનીકરણ એન્થાલ્પી કરતા વધુ હોય છે, બરાબર. આ બે કારણો ખૂબ જ અગત્યના કારણો થઈ જાય કે ભાઈ આવું શા માટે જોવા મળે છે એ તમે ઇલેક્ટ્રોન રચના ઉપરથી સમજાવી શકો, બરાબર. જે રીતે આપણે દર્શાવ્યું કે ભાઈ કે ક્રોમિયમની દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી Mn ની દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી કરતા વધુ હોય છે, અને Mn ની તૃતીય આયનીકરણ એન્થાલ્પી Fe ની તૃતીય આયનીકરણ એન્થાલ્પી કરતા વધુ હોય છે. સમજાવો. તો આ રીતે આપણે સરળતાથી સમજાવીશું, બરાબર. હવે એના સિવાય બીજું પણ એક ખાસ બાબત છે. પ્રથમ શ્રેણીના સંક્રાંતિ તત્વની અંદર આપણે વાત કરી મુજબ કે શ્રેણીમાં તમે ડાબી બાજુથી જમણી બાજુ તરફ જાઓ, આમ ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા જે આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય હોય એ આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યની અંદર વધારો થતો જોવા મળે છે, પરંતુ જો તમે દ્વિતીય આયનીકરણ એન્થાલ્પીના સંદર્ભની અંદર વિચારો તો દ્વિતીય આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય એમાં બે તત્વો એવા છે કે જે અસામાન્ય વર્તણૂક દર્શાવશે, બરાબર. પ્રથમ શ્રેણીની અંદર બે તત્વો ક્રોમિયમ અને કોપર. એના માટે આપણને પૂછે પ્રથમ શ્રેણીના સંક્રાંતિ તત્વોમાં ક્રોમિયમ અને કોપરની દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી એટલે કે ડેલ્ટા HI2 એનું મૂલ્ય ઊંચું હોય, કારણ Cr અને Cu ની દ્વિતીય આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ઊંચું છે, અથવા Cr+ અને Cu+ ની આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ઊંચું છે. કારણ તો આપણે દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી ધ્યાનમાં લેવી હોય તો એક સંયોજક આયનને જોવો પડે. તો ક્રોમિયમનો Cr+ આયન એની ઇલેક્ટ્રોન રચના હમણાં જ આપણે જોઈએ મુજબ આર્ગોન કોર કમ્પ્લીટ 3d5 થાય, એટલે એની અંદર ડી કક્ષક ઇલેક્ટ્રોનથી અર્ધપૂર્ણ ભરાયેલી હોય, વિશેષ સ્થાયીતા દર્શાવે, d5 સ્થિરતા કહેવાય.
D5 ઇલેક્ટ્રોન રચનાની સ્થિરતા. અને Cu+ આયનને ધ્યાનમાં લો, Cu+ ને. તો Cu+ ની ઇલેક્ટ્રોન રચના કેવી થાય કે આર્ગોન કોર કમ્પ્લીટ 3d10 થાય. બરાબર, 4s માં એક ઇલેક્ટ્રોન જતો રહ્યો તો એની પૂર્ણ ભરાયેલી ડી કક્ષકની સ્થિરતા એટલે કે D10 ઇલેક્ટ્રોન રચનાની સ્થાયીતા છે. તો D5 અને D10 ઇલેક્ટ્રોન રચના વિશેષ સ્થાયીતા દર્શાવતી હોય એટલે એમાંથી સરળતાથી ઇલેક્ટ્રોન દૂર થતો નથી. બરાબર, અને સરળતાથી ઇલેક્ટ્રોન દૂર થતો ન હોય, ઇલેક્ટ્રોન દૂર કરવું મુશ્કેલ પડતું હોય, વધુ ઉર્જાની જરૂર પડે એટલે ક્રોમિયમ અને કોપરનું દ્વિતીય આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય પ્રમાણમાં ઊંચું જોવા મળે છે. બરાબર, હવે છેલ્લી બાબત કે ભાઈ ઝીંક હોય તો ઝીંકની દ્વિતીય આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય નીચું છે. ઝીંક માટે ΔHi2 એનું મૂલ્ય સાપેક્ષમાં નીચું હોય. એનું કારણ સમજાવો. તો ઝીંકની ઇલેક્ટ્રોન રચના આપણને ખ્યાલ છે કે ભાઈ ઝીંકની ઇલેક્ટ્રોન રચના કેવી હોય તો કે આર્ગોન કોર કમ્પ્લીટ 3d10 4s2. બરાબર, આવી ઇલેક્ટ્રોન રચના એ દર્શાવે. એમાં 2 ઇલેક્ટ્રોન દૂર કરશો તો 4s ના 2 ઇલેક્ટ્રોન નીકળી જશે. હવે એની ઇલેક્ટ્રોન રચના માત્ર શું વધશે તો કે 3d10 કે જે વિશેષ સ્થાયીતા દર્શાવતી હોય એવા પ્રકારની ઇલેક્ટ્રોન રચના છે. એટલે જો કે પ્રથમ ઇલેક્ટ્રોન દૂર કરો પછી 4s ને એક જ ઇલેક્ટ્રોન બાકી હોય, એ ઇલેક્ટ્રોન દૂર કરવાથી 3d10 ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત થતી હોય, સરળતાથી ઇલેક્ટ્રોન દૂર થાય. એટલે ઝીંક માટે દ્વિતીય આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય એ પ્રમાણમાં નીચું જોવા મળે છે. બરાબર, પરંતુ ઝીંક માટે તૃતીય આયનીકરણ એન્થાલ્પીને ધ્યાનમાં લેવામાં તો ઝીંકની તૃતીય આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ખૂબ વધારે ઊંચું જોવા મળશે. કારણ કે એમાંથી ત્રીજો ઇલેક્ટ્રોન દૂર કરવો ખૂબ જ મુશ્કેલ છે. સામાન્ય રીતે Mn2+ આયન અને Zn2+ આયન એમાંથી હવે એક ઇલેક્ટ્રોન દૂર કરવો ખૂબ જ મુશ્કેલ હોય છે. કારણ કે બંનેની અંદર Mn2+ આયનની અંદર D5 સ્થાયી ઇલેક્ટ્રોન રચના આવે અને Zn2+ ની અંદર D10 ઇલેક્ટ્રોન રચના છે, સ્થાયી ઇલેક્ટ્રોન રચના આવશે. સામાન્ય રીતે તૃતીય આયનીકરણ એન્થાલ્પીના જે મૂલ્યો છે એ પ્રમાણમાં ઊંચા હોય. બરાબર, અને એમાંય કોપર, નિકલ અને ઝીંક માટે વધુ ઊંચા છે. તેથી મોટાભાગે તત્વો છે એની +2 ઊંચી ઓક્સિડેશન અવસ્થા છે એ જોવા મળે છે. એનાથી વધારે ઊંચી ઓક્સિડેશન અવસ્થા કોપર અને ઝીંકની અંદર જોવા મળતી નથી. કારણ કે તૃતીય આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યોમાં ખૂબ જ ઊંચા હોય છે. એટલે આવા પ્રકારની ઘટના જોવા મળે છે. બરાબર, તો આ રીતે આપણે સામાન્ય આયનીકરણ એન્થાલ્પી વિશેની વિગત દર્શાવી શકીએ. આયનીકરણ એન્થાલ્પીની અંદર ફરીથી એક વખત જો ખાસ મુદ્દાઓ તો કયા મુદ્દાઓને ધ્યાનમાં લેવાના છે તો આપણે પહેલી જ બાબત કે ભાઈ દરેક શ્રેણીની અંદર તમે ડાબેથી જમણી બાજુ જશો તેમ તેમ નવો દાખલ થતો ઇલેક્ટ્રોન અંદરની ડી કક્ષકમાં ભરાય, અસરકારક કેન્દ્રીય વીજભાર વધે, તેથી બાહ્યતમ કક્ષકમાંથી ઇલેક્ટ્રોનને દૂર કરવો મુશ્કેલ પડે. એટલે આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યની અંદર વધારો થતો જોવા મળશે. ક્રમિક તત્વોને તમે ધ્યાનમાં લેશો તો ક્રમિક તત્વો વચ્ચે આયનીકરણ એન્થાલ્પીનો તફાવત બહુ વધારે હોતો નથી કે જેટલો બિન સંક્રાંતિ તત્વો એટલે કે દ્વિતીય આવર્તની અંદર જેવો બે તત્વો વચ્ચે આયનીકરણ એન્થાલ્પીનો તફાવત હોય એવો સંક્રાંતિ તત્વોમાં હશે નહીં. બરાબર, જ્યારે દ્વિતીય અને તૃતીય આયનીકરણ એન્થાલ્પીમાં પાછું એવું જોવા મળશે કે એમાં વધારો ચોક્કસ માત્રાની અંદર થાય જ છે. જો પ્રથમ શ્રેણીના સંક્રાંતિ તત્વોની આયનીકરણ એન્થાલ્પી એને ધ્યાનમાં લેશો
તો પ્રથમ શ્રેણીના સંક્રાંતિ તત્વની આયનીકરણ એન્થાલ્પીમાં બહુ નિયમિત વલણ જોવા મળતું નથી. ઘણી બધી એમાં અનિયમિતતા જોવા મળે છે. અનિયમિતતાનું મૂળભૂત કારણ શું હોય કે પ્રથમ 4s કક્ષકની અંદર ઇલેક્ટ્રોન દાખલ થતો હોય, ત્યારબાદ 3d કક્ષકની અંદર ક્રમશઃ ઇલેક્ટ્રોન ભરાતા. ઇલેક્ટ્રોન ભરાઈ ગયા બાદ આ કક્ષકોની ઉર્જામાં સાપેક્ષ તફાવત થાય અને જ્યારે ઇલેક્ટ્રોનને દૂર કરવાના આવે ત્યારે પ્રથમ ns પ્રકારના ઇલેક્ટ્રોન દૂર થાય અને ત્યાર પછી જે અંદરની ડી કક્ષક છે n-1 ડી કક્ષક એની અંદરથી ઇલેક્ટ્રોન દૂર થાય છે. તેથી આવા પ્રકારના અનિયમિતતા હોય એવી બાબતો આપણને જોવા મળે છે. સામાન્ય રીતે 2 ઇલેક્ટ્રોન તમે દૂર કરો એટલે s પ્રકારની કક્ષક ખાલી જ થઈ જાય, કારણ કે s પ્રકારની કક્ષકમાં 1 અથવા 2 જ ઇલેક્ટ્રોન હાજર હોય. એટલે ત્યાર પછીની જે આયનીકરણ એન્થાલ્પી છે એમાં આવા અનિયમિત વલણ નહીં જોવા મળે, કારણ કે ડી ઇલેક્ટ્રોન છે s પ્રકારની કક્ષકના ઇલેક્ટ્રોનને વધુ સારી રીતે રક્ષણ પૂરું પાડે. ડી ઇલેક્ટ્રોનના ઇલેક્ટ્રોન પોતાની કક્ષકના ઇલેક્ટ્રોનને એટલું વધારે રક્ષણ પૂરું પાડતા નથી. બરાબર, એટલે દ્વિતીય અને તૃતીય આયનીકરણ એન્થાલ્પીની અંદર સ્થિર વલણ જોવા મળે, પણ એની અંદર અમુક તત્વની ઇલેક્ટ્રોન રચના સ્થાયી ઇલેક્ટ્રોન રચના હોય તો અનિયમિત વલણ જોવા મળશે. હકીકતમાં આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય 3 પરિબળો ઉપર આધાર રાખે: કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચેના આકર્ષણ, ઇલેક્ટ્રોન વચ્ચેના અપાકર્ષણ અને વિનિમય ઉર્જા. જ્યારે કોઈ સમશક્તિ કક્ષકો હોય એની અંદર ઇલેક્ટ્રોનની ગોઠવણી થાય ત્યારે સમાંતર સ્પિન ઇલેક્ટ્રોનની ગોઠવણી થતી હોય. મુંડના નિયમ મુજબ એકાકી રીતે ઇલેક્ટ્રોન ભરાય અને એક ઇલેક્ટ્રોન દરેક કક્ષકની અંદર ભરાય ત્યારે સમમિત ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત થાય અને સમમિત ઇલેક્ટ્રોન રચનાની અંદર સૌથી વધુ માત્રામાં વિનિમય થાય, એટલે વિનિમય ઉર્જા ઓછી અને તેથી સ્થિરતા વધુ હોય, તેથી એનું આયનીકરણ થોડુંક મુશ્કેલ બને. અને એના આધારિત જ આપણે Cr+ અને Mn+ ની આયનીકરણ એન્થાલ્પી અને Fe2+ અને Mn2+ ની આયનીકરણ એન્થાલ્પીની સરખામણી કરવાની. પછી આપણે Cr અને Cu એની દ્વિતીય આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય શા માટે અપેક્ષા કરતા વધુ ઊંચું છે એ સમજાવવાનું અને Zn ની દ્વિતીય આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય શા માટે અપેક્ષા કરતા ઓછું હોય છે એ પણ સમજાવવાનું છે. આટલી બાબતો આપણે આયનીકરણ એન્થાલ્પીની અંદર સમજાવવાની થાય છે. બરાબર.